જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે। અને આજે આવી ગયા છે અમે અમદાવાદના નરોડા એરિયામાં। અમે આવ્યા છે નરોડા એરિયામાં, જો બતાવું તમને નરોડા। हमारा जहाँ बिजनेस स्टार्ट की थी मैं ત્યાં ફૂટવેરનો તો મિત્રો અત્યારે નરોડા અમે ફૂડ માર્કેટમાં છે લીધી લીધા અમે ચપ્પલ હવે અમે ત્યાં આગળ ભજીયા ખાવા નરોડા જોઈ જય ખોડિયાર ભજીયા હાઉસમાં આવ્યા હતા ભજીયા ખાવા। બધા ભજીયા મળે પણ અત્યારે તો 3 વેરાયટી હતી, બાકી ખલાસ થઈ ગઈ હતી ધોરાજીવાળા। તો જો આ છે નરોડાની બજાર। અમદાવાદી ચા અહીંયા જો શાક માર્કેટ પરાણી અંધારું છે એટલે બહુ નહીં દેખાતું હોય। શાક માર્કેટ છે। અહીંયા છે મોટી મોટી ફર્નિચરની દુકાન। અહીંયા તને પેલું એ રેક મળી જાય તને પેલું શું કહેતું કપડાં સુકવવાના નહીં પેલું શું કે જો આવી રીતના બધા ઝૂલા સ્ટીલનું બધી વસ્તુ મળી છે। પલંગ ખાટલો સ્ટીલનું મસ્ત મંદિર છે, પૂરું સ્ટીલનું છે જો નાનું એવું બધી વસ્તુ મળે। સ્ટીલનો ઝૂલો 2200 આ 3300। મોટા ઝૂલા બધું મળી જાય, આવા ખાટલા અને બધું મળી જાય। દુકાનનું નામ છે સેણન સ્ટીલ એલ્યુમિનિયમ। આવો ખાટલો ફોલ્ડિંગ બધી વસ્તુ મળી જાય। બજારમાં અત્યારે તો આટા મારીએ છીએ અમે, અહીંયા જોવા આવ્યા હતા। હવે ફર્નિચર છે, મસ્ત ખાટલો છે બધી આવી દુકાનો છે। કેવા મસ્ત મસ્ત ખાટલા છે। જય અંબે દુકાનનું નામ। કેવા સરસ સરસ ખાટલા છે, સ્ટીલના છે બધા। તો મિત્રો આ છે ઇન્ડિયા કોલોનીની બજાર। હવે આગળ વિડીયોમાં ખૂબ જ સરસ બજાર બતાવીશ, કન્ટિન્યુ રહેજો। બંને સાઈડ બજાર છે જો કપડા મસ્ત મસ્ત છે। કપડાના સરસ સરસ કપડા છે પણ મોન્ચીનેસ 999 5 ટી-શર્ટ। આવ્યા છે અહીંયા ભીડ ભંજન બજારમાં, પાછળ છે ભીડ ભંજન બજાર, હમણાં આગળ બતાવીશ તમને।
જો આ છે બજાર. આ પીરગંજન છે. બહુ મોટી બજાર છે અહીંયા. બંને સાઈડ છે. આ બાજુ ક્યાં છે? એની બાજુ શેની? ફૂટવેરમાં. હા તો એક સામે ક્રિષ્ના વાળો છે, એની આગળ ગયો. બંને સાઈડ. અત્યારે જો વરસાદની સિઝન આવી ગઈ, રેનકોટ ને બધું આવી ગયું. કપડાં મસ્ત મસ્ત છે. લાડલી. બહુ મોટી બજાર છે. કેટલી લાંબી બજાર છે જો. વધારે તો કપડાની જ દુકાનો છે જો અહીંયા હેન્ડલૂમની છે. ફેન્સી વેસ્ટર્ન બધા કપડાં મળી જાય. સાડી, ડ્રેસ, લેડીઝ વેર વધારે છે. અને આ જો આ હવે સરસ મજાની બજાર આવી. અહીંયા બધી ઘરની ઘર વખરીની વસ્તુ ને એ બધી મળે છે. પ્લાસ્ટિકની આઈટમ. ચંપલ, સાડી, ડ્રેસ, કુર્તી, ઇમિટેશનની વસ્તુઓ, હોશિયારી બધી વસ્તુ મળી જાય આ બજારમાંથી. બજાર પૂરું. બહુ લાંબી. તો મિત્રો આ છે સરસપુર. તો સરસ મજાના કૃષ્ણ ભગવાન બનાવેલા છે. લાઈટથી ઝગમગે. વાંસળી લઈને ઊભા છે. કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે. મોરના પીછા એકદમ મસ્ત. તો મિત્રો આ છે સરસપુર એરિયા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવે છે એટલે ખૂબ જ સરસ મજાનું શણગાર્યું છે અહીંયા. અને જો સરસ મજાના કૃષ્ણ ભગવાન વાંસળી લઈને ઊભા છે. તો અહીંયા રથયાત્રાના દિવસે બપોરના બધા રોકાય. અહીંયા જમવાનું હોય છે ઠેર ઠેર. મામાનું ઘર છે. હા, મામાનું ઘર છે એમનું સરસપુર. અને જો અત્યારે વીજળી પણ થાય છે આકાશમાં જોરદારની. હવે જઈએ છીએ અમે ઘર તરફ. હજુ અમારે જવાનું છે વચ્ચે માણેક ચોક. તો જો કેટલી બધી વીજળી થાય છે. રતનપોળ ગેટ. જો અત્યારે નીકળીએ છીએ અમે માણેક ચોકમાંથી. અહીંયા લગાવી દો ગાડી. લગાવી દો માણેક ચોક. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવતીકાલે નવા જ વિડીયોમાં. અને જો માણેક ચોકની રોનક, આજે રવિવાર છે એટલે ખૂબ પબ્લિક હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. ગુડ નાઇટ, બાય બાય. અને બધાને જય શ્રી કૃષ્ણ.